નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પવનનો ટોપિક છે જેના વિશે આપણે માહિતી મેળવીશું. અને જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો પણ પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો તેમને પણ વિડીયો શેર કરજો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે પવનો વિશે માહિતી મેળવીએ. પવન એટલે કે જે પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું આવરણ જે અસ્થિર છે તેને હવાનું આવરણ આવેલું છે. પૃથ્વી છે એની ફરતે વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે તેને આપણે પવનો કહીએ છીએ. પૃથ્વીની સપાટીથી તે ક્ષૈતિજ દિશામાં તેમજ ઉત્તર દિશામાં સતત સંચરણ એટલે પૃથ્વીની ક્ષૈતિજ દિશામાં અને ઉત્તર દિશામાં એટલે કે બંને દિશામાં તે સતત સંચરણ કરે છે. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે અને ઉત્તર દિશામાં ગતિ થતા હવાના પ્રવાહો એટલે કે ઉર્ધ્વ પવનો કહે છે. પવનો અને હવાના પ્રવાહો વાતાવરણનું સંચરણ ભ્રમણ નિયમિત કરે છે. એટલે કે જે પવનો અને હવા છે એ વાતાવરણનું સંચરણ કરે છે એટલે નિયમન કરે છે. જેમ ગરમ પ્રદેશો રણ તરફથી ફૂંકાતા પવનો ગરમીનું અને ભેજવાળા પ્રદેશો હોય ત્યાંથી ફૂંકાતા પવનો ભેજનું સ્થળાંતર કરે છે. એટલે કે જે ગરમ રણ પ્રદેશ તરફથી પવન ફૂંકાય છે એ ગરમીનું ભેજવાળા પ્રદેશો તરફ સ્થળાંતર કરે છે. એવી જ રીતે જ્યારે સમુદ્ર તરફથી જે ભેજવાળા પ્રદેશો એટલે કે સમુદ્ર તરફથી જે પવનો ફૂંકાય છે તે ભેજનું સ્થળાંતર કરે છે. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધારિત હોય એટલે કે પવનોની દિશા અને વેગ તેમજ દબાણ એ ઢાળના પ્રમાણ પર આધાર રાખતું હોય છે. બે સ્થળો કે પ્રદેશના હવાના દબાણો વચ્ચે રહેલો તફાવતને દબાણના પ્રવણતા કહે છે. એટલે કે જે બે સ્થળો અથવા તો બે પ્રદેશની વચ્ચેના જે હવાનું દબાણમાં રહેલો તફાવતને આપણે દબાણ પ્રવણતા કહીએ છીએ. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે. એટલે માની લો અહીંયા હલકું દબાણ એટલે આપણે એ જ લઈએ અને અહીંયા ભારે દબાણ. તો અહીંયા પવનો દબાણની પૂર્તિ કરવા એટલે કે અહીંયા હલકું દબાણ છે જેથી કરીને જે ભારે દબાણ તરફથી પવનો હલકા દબાણ તરફ ગતિ કરે છે. એટલે કે હલકા દબાણ તરફ ભારે દબાણ તરફથી પવનો વાય છે. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જો દબાણ પ્રવણતા ઓછી હોય તો પવનો ધીમા વાય. એટલે કે દબાણ પ્રવણતા ઓછી હોય એટલે કે દબાણ ઓછું હોય પવનો ધીમા વાય છે. જો દબાણ પ્રવણતા વધુ તીવ્ર હોય તો પવનો ખૂબ જ ઝડપી ફૂંકાય છે. એટલે કે આ બાજુ અને ભારે દબાણ જ્યારે અહીંયા હલકું દબાણ પ્રવણતા અહીંયા વધુ જોવા મળતી હોય તો અહીંયાથી ભારે પવનો ફૂંકાય છે. એટલે કે ખૂબ જ ઝડપથી પવનો ફૂંકાય છે. તેના લીધે હરિકેન, ટાઇફૂન, નોર્વેસ્ટ જેવા ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. એટલે કે હરિકેન ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. ટાઇફૂન, નોર્વેસ્ટ જેવા ચક્રવાતો છે. અમેરિકન વિદ્વાન ફેરેલે 1856માં પવનો અને હવાના પ્રવાહો પર પૃથ્વીની ધરીભ્રમણની ગતિની અસરોનો અભ્યાસ કર્યો હતો. ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડે છે. એટલે કે જે ઉત્તર તરફ પવનો વાય છે એ ફેરલના નિયમ પ્રમાણે આપણે આ પૃથ્વી છે. પૃથ્વી છે એના બે ભાગ પાડી દઈએ. આ ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ. તો એના નિયમ પ્રમાણે જે ઉત્તરના પવનો છે એ પોતાની જમણી બાજુએ એટલે કે પોતાની જમણી બાજુએ હોય છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી બાજુએ એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં
જમણી બાજુએ આ બાજુ થશે અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુએ આ રીતે પવનો વાય છે. થોડા મરડાઈને વાય છે. પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવનની દિશા દર્શક અને પવન વેગ માપક નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે પવનની દિશા અને વેગ માપવા માટે પવનની દિશા દર્શક અને વેગ માપક આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. પવનનો વેગ દર કલાકે કિલોમીટર, માઇલ કે નોટમાં માપાય છે. એટલે કે પવનનો વેગ એ દર કલાકે અથવા કિલોમીટર કે માઇલ કે નોટમાં માપવામાં આવે છે. આપણે પવનના પ્રકારો. પવનના મુખ્યત્વે 3 પ્રકારો છે. એક છે કાયમી એટલે કે ગ્રહ્ય પવનો, બીજું છે મોસમી પવનો અને ત્રીજું છે સ્થાનિક પવનો. પહેલા પ્રકારનું છે કાયમી એટલે કે ગ્રહ્ય પવનો, જેમાં પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો આ 3 પ્રકાર પડે છે. પહેલા પ્રકારનું. જ્યારે મોસમી પવનોમાં ઉનાળાના મોસમી પવનો, શિયાળાના મોસમી પવનો આ હતા આપણે મોસમી પવનોના પ્રકાર. અને ત્રીજો પ્રકાર સ્થાનિક પવનોમાં દરિયાઈ અને જમીન લહેરો, પર્વત અને ખીણની લહેરો, ચિનૂક અને ફોએન, લૂ અને નોર્વેસ્ટ, મિસ્ટર અને બોરા, સિરોકો અને હર્મેટન આ થશે સ્થાનિક પવનોના પ્રકાર. તો મુખ્યત્વે 3 પ્રકાર છે. એના પેટા પ્રકાર છે. આના વિશે આપણે વિગતવાર પાછળ ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કાયમી પવનો એટલે કે ગ્રહ્ય પવનો. આ પવનો 12 માસ સતત એક જ દિશામાં વાતા હોવાથી તેને કાયમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાયમી પવનો કેમ ઓળખવામાં આવે છે? તો જે આ કાયમી પવનો એ સતત એક જ દિશામાં વહેતા હોવાથી તેને કાયમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટી પરના ભારે દબાણના પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ વાતા આ પવનો પૃથ્વીની ઘણા મોટા વિસ્તારોને આવરી લે છે. તેથી તેને ગ્રહ્ય પવનો કહે છે. એટલે કે આ જે કાયમી પવનો છે એ પૃથ્વીના ઘણા બધા વિસ્તારને આવરી લેતા હોવાથી તેને આપણે ગ્રહ્ય પવનો તરીકે ઓળખવામાં આવે છે. અને પવનો એ હલકા દાબ પટ્ટા તરફથી ભારે દાબ પટ્ટા તરફથી હલકા દાબ પટ્ટા તરફ વાતા હોય છે. કાયમી ગ્રહ્ય પવનોને આપણે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક પૂર્વીય પવનો, બીજું પશ્ચિમીય પવનો અને ત્રીજું છે ધ્રુવીય પવનો. તેના વિશે જોઈએ આપણે. પૂર્વીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટા તરફથી વિષુવવૃત્ત તરફ લઘુદાબ પટ્ટા તરફ ઉષ્ણકટિબંધમાં વાય છે. કર્કવૃત્ત મકરવૃત્ત તરફથી વિષુવવૃત્ત તરફ પૂર્વીય પવનો એકધારી ગતિએ સતત એક જ દિશામાં વાતા હોય છે. આ પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને પૂર્વ દિશામાંથી વાતા હોય છે. પવનોને પૂર્વીય પવનો કહે છે. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી દરિયાઈ માર્ગે તથા વેપાર માર્ગે આ પવનોનો લાભ મેળવવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે આ પવનો છે એને પૂર્વીય પવનોને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે વેપાર માટે જે પૃથ્વીની ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને ચાલતા હોવાથી તેમને પૂર્વીય પવનો કહે છે. અને આ પવનોના લીધે વેપારીઓ દરિયા માર્ગે વાહનો ચલાવતા હોય છે. જેના કારણે તેમને આ પવનનો લાભ મળતો હોવાથી તેમને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ફેરલના નિયમ મુજબ આ પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. તે ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વ દિશાથી આવતા જોવા મળે છે. ઈશાન કોણથી વ્યાપારી પવનો. દક્ષિણ ગોળાર્ધમાં તે અગ્નિ ખૂણેથી દક્ષિણ પૂર્વ દિશામાંથી વાતા હોવાના કારણે અગ્નિકોણીય વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. એટલે કે જે ઉત્તર તરફ વાય છે જેને ઈશાન કોણીય વ્યાપારી પવનો કહે છે. અને દક્ષિણ બાજુ દક્ષિણ પૂર્વથી વાતા હોવાથી અગ્નિકોણીય વ્યાપારી પવનો કહે છે. આ પવનો ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને. એટલે જે આ પવનો છે એ ગરમ પ્રદેશ તરફથી આવતા હોવાથી ગરમ બને છે. માટે પોતાનામાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે, પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે. પશ્ચિમીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ
તરફ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં વહે છે. આ પવનો થોડા મરડાઈને પશ્ચિમ તરફ આવતા હોવાથી પશ્ચિમીય પવનો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ પશ્ચિમ તરફથી ઉત્તર પૂર્વ તરફ વાતા હોવાથી નૈઋત્ય કોણીય પશ્ચિમીય પવનો તરીકે ઓળખાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ વહે છે, જેથી વાયવ્ય કોણીય પશ્ચિમીય પવનો તરીકે ઓળખાય છે. પશ્ચિમીય પવનોની દિશા વ્યાપારી પવનોની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી પ્રતિવ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વીય પવનો છે જેને આપણે વ્યાપારી પવનો કહીએ છીએ, જ્યારે પશ્ચિમીય પવનોને આપણે પ્રતિવ્યાપારી પવનો કહે છે. પવનો ગરમ પ્રદેશ તરફથી ઠંડા પ્રદેશો તરફ વાતા હોવાથી ઠંડા પડે છે અને જે ખંડો હોય છે એના પશ્ચિમ કિનારે આવેલા યુરોપ, કેનેડા, ચીલી વગેરેના પશ્ચિમી વિસ્તારોમાં બારેમાસ વરસાદ આપે છે. ધ્રુવીય પવનો. ધ્રુવીય પવનો એ બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્ત ગુરુદાબ પટ્ટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ તરફ વાય છે, જેને આપણે ધ્રુવીય પવનો કહીએ છીએ. ધ્રુવીય પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ વાય છે. દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વાય છે. ધ્રુવ તરફથી આ પવનો જે ધ્રુવીય છે એ ધ્રુવ તરફથી આવતા હોવાથી તે અતિશય ઠંડા હોય છે. જે પ્રદેશ તરફથી પસાર થાય છે ત્યાં ઠંડીનું મોજું ફરી વળે છે. પવનોમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ખાસ જોવા મળતી નથી. આ પવનો વૃષ્ટિ આપતા નથી. ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનોને સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે. એટલે કે જે આ ધ્રુવો તરફથી પવનો આવે છે એ સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણ ગરમ પવનો સાથે સંગમ થાય છે. એટલે ત્યાં સંગમ થાય છે ત્યારે ત્યાં ચક્રવાત અથવા પ્રતિચક્રવાતનું નિર્માણ થાય છે. દક્ષિણ ગોળાર્ધ જળ ગોળાર્ધ હોવાથી દક્ષિણ ગોળાર્ધને દક્ષિણ ગોળાર્ધ અક્ષાંશથી 800 દક્ષિણ અક્ષાંશની વિસ્તારમાં જમીન ખંડો લગભગ કોઈ અવરોધ ન હોવાથી પવનોનો પ્રતિકાર વગર તીવ્ર વેગથી સૂસવાટા મારતા આવે છે. એટલે કે જે દક્ષિણ ગોળાર્ધ છે એ આપણે જળ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ, જ્યાં ભૂમિખંડનો નહિવત ભાગ આવેલો છે, જેના કારણે ત્યાં જે પવનો વાય છે એ સૂસવાટા મારતા વાય છે. જે પવનોને અલગ અલગ રીતે ત્યાંના જે નાવિકો છે એ ઓળખેલ છે. પશ્ચિમીય પવનોને 40° દક્ષિણ અક્ષાંશ પર જે પવનો વાય છે જેને ગર્જતા ચાલીસા કહે છે. 50° દક્ષિણ અક્ષાંશ પર જે પવનો વાય છે જેને પ્રચંડ 50 કહે છે. 60° દક્ષિણ અક્ષાંશ પર જે પવનો વાય છે જેને ચિત્કારતા 60 તરીકે ઓળખે છે. ત્યાંના નાવિકો આવી રીતે ઓળખે છે. 40° પર જે 40° દક્ષિણ અક્ષાંશ પર ચાલીસા, 50° દક્ષિણ અક્ષાંશ પર પ્રચંડ 50, 60° દક્ષિણ અક્ષાંશ પર ચિત્કારા 60 તરીકે ઓળખાય છે. મોસમી પવનો. આપણો બીજો પ્રકાર આવ્યો મોસમી પવનો. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે કે પૃથ્વીની જે સપાટી છે તેના પર પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાતી હોય છે. ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનો અને મોસમી પવનો અથવા સામયિક પવનો કહે છે. એટલે કે ઋતુ પ્રમાણે જે પવનો દિશા બદલે છે જેને આપણે મોસમી પવનો અથવા સામયિક પવનો કહીએ છીએ. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, કોરિયા, જાપાન, તાઇવાન વગેરે મોસમી પવનો અનુભવતા મુખ્ય દેશો છે. એટલે કે આ દેશો છે જ્યાં મોસમી પવનોનો અનુભવ થાય છે. ઉત્તર ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, નાઇજીરિયા, ઘાના, USA નો દક્ષિણ ભાગ મોસમી પવનોની અસર થોડી ઘણી અનુભવે છે. મોસમી પવનોને બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ છે ઉનાળાના મોસમી પવનો અને બીજો છે શિયાળાના મોસમી પવનો. ઉનાળાના મોસમી પવનો એ એશિયા ખંડના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર ઊંચા તાપમાનના કારણે હલકું દબાણ સર્જાય છે. એટલે કે એશિયાનો ઉત્તર પશ્ચિમનો જે જમીન વિસ્તાર છે ત્યાં ઊંચા તાપમાનના કારણે હલકું દબાણ સર્જાય છે.
જેના કારણે આ વિસ્તારોમાં નજીકમાં આવેલો અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના જળવિસ્તારો પર નીચા તાપમાનના કારણે હવાનું ભારે દબાણ સર્જાય છે. હવાનું સમતોલન જાળવી રાખવા માટે વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો દિશા બદલે છે અને નૈઋત્ય કોણીય દક્ષિણ મોસમી પવનો બને છે. આ પવનો ઉનાળાના મોસમી પવનો તરીકે ઓળખાય છે. નૈઋત્યના પવનોને ઉનાળાના મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો વિશાળ જળરાશિ પરથી પસાર થતા હોવાના કારણે ભેજથી ભરપૂર હોય છે. એટલે કે જે પવનો છે વિષુવવૃત્તથી કટ મારે અને પછી દક્ષિણ પશ્ચિમ તરફ હોય છે, જેને આપણે નૈઋત્યના પવનો કહીએ છીએ. જ્યાં જળ સપાટીથી પરથી પસાર થતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. આ પવનો સાગર કિનારાના નજીકના પ્રદેશનો વૃષ્ટિ આપે છે. એટલે કે જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વૃષ્ટિ કરે છે. આ પવનોના માર્ગમાં અવરોધ બનતા ઊંચા પહાડોના પ્રદેશોની પવનાભિમુખ બાજુએ ભારે વૃષ્ટિ પડે છે. એટલે કે જે પવનનું જે પર્વત હોય છે એના પવનાભિમુખ બાજુએ વૃષ્ટિ વધુ પડે છે. પશ્ચિમ ઘાટના કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેન્ટીમીટર જેટલો વધુ વરસાદ થાય. એટલે કે જે પર્વત હોય છે જેના કારણે અહીંયા પવનો રોકાતા હોય છે, ત્યાં વધુ વરસાદ જોવા મળતો હોય છે. જેમ પશ્ચિમ ઘાટના કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેન્ટીમીટરથી વધુ વૃષ્ટિ થાય છે. પછી છે શિયાળાના મોસમી પવનો. શિયાળાના મોસમી પવનો એ શિયાળામાં એશિયા ખંડની કેટલીક જમીન વિસ્તારો એ ઝડપથી ઠંડા પડતા હોવાના કારણે હવામાનમાં ભારે દબાણના કેન્દ્રો રચાય. જે હવાના ભારે દબાણના કેન્દ્રો રચાય છે, જેના કારણે આ સમયે તેની નજીકમાં આવેલ જળરાશિઓના પ્રમાણ હુફાળા હોય છે. હલકા દબાણના કેન્દ્રો રચાય છે. શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે. એટલે કે શિયાળા દરમિયાન જ્યારે જમીન વિસ્તારો છે એ ઝડપી ઠંડા પડે છે, જેના કારણે હવાનું ભારે દબાણ રચાય છે અને એ જ સમયે જે સમુદ્ર જળરાશિના વિસ્તાર છે ત્યાં હલકા દબાણનું કેન્દ્રો રચાય છે. તેના કારણે શિયાળામાં જમીન વિસ્તાર તરફથી સમુદ્ર વિસ્તાર તરફ પવનો વાય છે. એટલે કે આ જમીન વિસ્તાર છે અને સમુદ્ર વિસ્તાર તરફ પવનો વાય છે. જમીન વિસ્તાર ઠંડો પડે છે. આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વીય દિશામાં આવે છે. ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે. એટલે કે જે શિયાળાના પવનો છે એને ઈશાન કોણીય મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી તેમનામાં ભેજ ઘણો ઊંચો હોય છે, વૃષ્ટિ આપતા નથી. એટલે કે જે શિયાળાના મોસમી પવનો છે એ જમીન વિસ્તાર તરફથી આવતા હોવાના કારણે તેમાં ભેજનો સંગ્રહ ઓછો થયેલો હોય છે, જેથી કરીને વૃષ્ટિ આપતા નથી. ઈશાન કોણીય મોસમી પવનો કેટલાક ફાટામાં સમુદ્ર પરથી પસાર થાય છે. એટલે કે ઈશાન કોણીય જે પવનો છે એના કેટલાક ફાટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે, ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે. એટલે કે જે ઈશાન કોણીય પવનો છે સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે તે ભેજવાળા બનીને વૃષ્ટિ પણ આપે છે. જેમાં ભારતના પૂર્વ કિનારામાં કોરોમંડલ અને શ્રીલંકાના ઉત્તરના વિસ્તારોમાં ડિસેમ્બરથી જાન્યુઆરીના સમયમાં બંગાળની ખાડી પરથી આ ઈશાન કોણીય પવનો પસાર થતા હોવાથી ત્યાં વરસાદ પડે છે, વૃષ્ટિ થાય છે. એટલે કે ડિસેમ્બરથી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ઈશાન કોણીય મોસમી પવનો વૃષ્ટિ આપે છે. મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત છે. એટલે કે આ જે મોસમી પવનો છે તેના દ્વારા જે વૃષ્ટિ થાય છે એ અનિશ્ચિત અને અનિયમિત છે. વર્ષા ઋતુ ક્યારે વહેલી શરૂ થાય છે અને ક્યારે વહેલી પૂરી થઈ જાય છે. ક્યારેક તો મોડેથી શરૂ થાય અને વહેલી પૂરી થઈ જાય છે. મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે. મોસમી પવનો એ ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ. આ વિસ્તારના ખેડૂતોને પ્રારબ્ધવાદી કહે છે. ભારતમાં વરસાદની અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જ જવાબદાર છે. એટલે કે જે ભારતમાં જે વરસાદની અનિશ્ચિત સ્થિતિ જોવા મળે છે તેના જવાબદાર
આ મોસમી પવનોને ગણવામાં આવે છે. પછી છે સ્થાનિક પવનો. સ્થાનિક પવનો એ કેટલાક સીમિત પ્રદેશ પર વાતા મર્યાદિત સ્વરૂપના પવનોને સ્થાનિક પવનો કહે છે. એટલે કે જે સ્થાનિક પવનો એ કેટલાક સીમિત અથવા તો મર્યાદિત વિસ્તાર છે, ત્યાં એટલા વિસ્તારમાં જે પવનો વાય છે જેને આપણે સ્થાનિક પવનો કહે છે. સ્થાનિક પવનો પ્રદેશની વિશિષ્ટ પરિસ્થિતિ કે પરિબળોને લીધે ઉત્પન્ન થાય છે. સ્થાનિક પવનો છે એટલે કે ત્યાંની વિશિષ્ટ પરિસ્થિતિના લીધે ઉત્પન્ન થતા હોય છે. અસમાન ભૂપૃષ્ઠ, જમીન અને પાણીની સમીપતા, પાણી અને જમીનની અસમાનતા, આ તમામ કારણોને લીધે ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયા વગેરેને લીધે સ્થાનિક પવનો ઉદ્ભવ થાય છે. આ પવનોની અસર તેના સ્થાનિક પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે જે આ સ્થાનિક પવનો છે એના સ્થાનિક પ્રદેશ પૂરતી જ જોવા મળતી હોય છે. સ્થાનિક પવનોના પ્રકારો આપ્યા છે: દરિયાઈ લહેર અને જમીન લહેર, પર્વત લહેર, ખીણની લહેર, ચિનૂક અને ફોએન, લુ અને નોરવેસ્ટ, મિસ્ટલ અને બોરા, સિરોકા અને હર્મેટન. આ છે આપણે સ્થાનિક પવનોના પ્રકારો. પહેલું જોઈએ દરિયાઈ લહેર. દરિયાઈ લહેર એટલે કે દિવસે જ્યારે સમુદ્ર વિસ્તારો કરતા જમીન વિસ્તારો વધુ ઝડપથી ગરમ થાય છે. એટલે કે જમીન વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર છે અને જમીન વિસ્તાર એ આપણે સૌથી ઝડપથી ગરમ થાય છે. જમીન વિસ્તારો પર હલકું દબાણ અને સમુદ્ર વિસ્તારો પર ભારે દબાણ સર્જાય છે. એટલે કે જમીન વિસ્તારમાં જ્યારે જમીન વિસ્તાર દિવસ દરમિયાન જ્યારે ઝડપથી ગરમ થતી હોવાના કારણે અહીંયા હલકું દબાણ રચાય છે અને સમુદ્ર તરફ ભારે દબાણ રચાય છે, જેના કારણે જમીન વિસ્તારો પરના હલકા દબાણની આપૂર્તિ કરવા માટે દિવસે પવનો સમુદ્ર પરથી જમીન વિસ્તાર તરફ વાય છે. એટલે કે દિવસ દરમિયાન સમુદ્ર તરફથી જમીન વિસ્તાર તરફ પવનો વાતા હોય છે, જેને આપણે દરિયાઈ લહેરો તરીકે ઓળખીએ છીએ. જમીન વિસ્તાર પરના હલકા દબાણની આપૂર્તિ કરવા માટે દિવસે જે પવનો છે એ સમુદ્ર વિસ્તાર તરફથી જમીન વિસ્તાર તરફ વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે. દરિયાઈ લહેરોના લીધે સમુદ્રની નજીકના પ્રદેશોનું તાપમાન 5 ડિગ્રીથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહે છે. ઉનાળાના સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારો ખંડીય વિસ્તારો કરતાં ગરમી ઘણી ઓછી લાગે છે અને સમઘાત આબોહવા અનુભવાય છે. પછી છે જમીન લહેરો. જમીન લહેરો એ રાત્રિ દરમિયાન જમીન પ્રદેશો ઝડપી ઠંડા પડી જતા હોવાથી ત્યાં ભારે દબાણ સર્જાય છે. એટલે કે જમીન વિસ્તાર પર જે રાત્રિ દરમિયાન જમીન વિસ્તાર ઝડપથી ઠંડો પડી જતો હોય છે, જેથી ત્યાં ભારે દબાણ સર્જાય છે અને સમુદ્રનું જે જળ છે એ ધીમે ધીમે ઠંડુ થતું હોવાના કારણે ત્યાં હલકું દબાણ સર્જાય છે. જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્ર વિસ્તારોનું પ્રમાણ હૂંફાળા હોય છે, ત્યાં હલકું દબાણ રચાય છે, જેથી સમુદ્રના વિસ્તારોમાં હલકા દબાણને આપૂર્તિ કરવા માટે રાત્રિ દરમિયાન જમીન તરફથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે, જેને આપણે જમીન લહેરો કહીએ છીએ. જમીન લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં તાપમાન વધુ નીચું જોવા મળે છે. પર્વત અને ખીણની લહેરો. આ પર્વતો અને ખીણની લહેરો વચ્ચે તાપમાન અને દબાણની અસમાનતાના કારણે ઉત્પન્ન થાય છે. એટલે કે પર્વત અને ખીણની લહેરો એ પર્વત અને ખીણની વચ્ચે જે તાપમાન અને દબાણની અસમાનતા જોવા મળે છે, જેના કારણે આ પવનો ઉત્પન્ન થતા હોય છે. દિવસે ખીણના વિસ્તારો કરતા પર્વતના ઢોળાવો ઝડપી ગરમ થાય છે. એટલે કે પર્વતની જે ટોચ હોય છે એ સૌથી ઝડપથી ગરમ થતી હોય છે ખીણના કમ્પેરિઝનમાં. તો ઢોળાવો પરની ગરમ હવા હલકી બને અને ઊંચે ચડે છે અને ખાલી જગ્યા લેવા માટે ખીણની હવા પર્વતોના ઢોળાવ તરફ ધસી આવે છે. આમ ખીણમાંથી પર્વતના ઢોળાવો તરફ હવાના પ્રવાહો દિવસ દરમિયાન વધતા હોય છે, જેને ખીણની લહેરો કહે છે. જ્યારે આનાથી વિરુદ્ધ થાય છે, એટલે રાત્રિ દરમિયાન શિખરો છે, એટલે કે જે પર્વતના ટોચ છે એ જલ્દી ઠંડા પડી જતા હોવાથી ખીણના વિસ્તારોમાં હુંફાળું અને રાત્રિ દરમિયાન ખીણના વિસ્તારોમાં હુંફાળું વાતાવરણ જોવા મળતું હોય છે, જેથી કરીને રાત્રિ દરમિયાન પવનો પર્વત તરફથી ખીણ તરફ વાતા હોવાથી તેને આપણે પર્વતની લહેરો કહે છે. આ લહેર ઘણી વાર ખીણમાં ધુમ્મસ પેદા કરે છે. ચિનૂક અને ફોએન.
ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનોને ઠંડીની ઋતુમાં રોકીઝ પર્વતમાળાના પૂર્વના ઢોળાવો પરથી નીચે ઉતરે છે અને પ્રેરીના મેદાનોનું તાપમાન 2 કલાકમાં 150 થી 250 સેલ્સિયસ સુધી વધારી દે છે. આ ગરમ પવનથી પ્રેરીના મેદાનોમાં રહેલો બરફ પીગળે છે. આથી રોકીઝ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતોને અને પશુપાલકોને ખેતી માટેની જમીન અને પશુઓ માટેના ઘાસ પ્રાપ્ત થાય છે. લોકોને ઠંડીમાંથી રાહત અનુભવે છે. આ વિશેષતાના કારણે રેડ ઇન્ડિયન્સ આ પવનોને ચિનુક કહે છે. એટલે કે જે રેડ ઇન્ડિયન છે એ આ પવનોને ચિનુક કહે છે. તેનો અર્થ થાય છે કે બરફ પક્ષી પવનો અથવા ફોરેન ચિનુક પવનો જેમ સૂકા, ગરમ અને તોફાની પવનો. એટલે કે ચિનુક પવનો છે એ 150 થી 250 સેલ્સિયસ સુધી તાપમાન વધારી દે છે, જેના કારણે બરફ પીગળે છે અને પશુપાલકોને ખેતી અને પશુપાલન માટે ઘાસ, ચારો વગેરે પ્રાપ્ત થાય છે અને ઠંડીમાંથી તેઓ રાહત મેળવે છે. જેના કારણે રેડ ઇન્ડિયન્સ એ આ પવનોને ચિનુક કહે છે. તે દક્ષિણ દિશાથી આલ્પ્સ પર્વતમાળાને ઓળંગીને યુરોપ, સ્વિટ્ઝરલેન્ડના મેદાનો તરફ પ્રવેશે છે. ત્યાં તેઓ ફોએન તરીકે ઓળખાય છે. પર્વતના ઢાળ પરથી ઉતરતી વખતે આ પવનો ઘર્ષણના કારણે વધુ ગરમ બને છે અને પોતાની ગરમીથી બરફને પીગળાવે છે. પશુપાલન પ્રવૃત્તિ કરી શકાય છે. ગરમ પવનની અસરને લીધે દ્રાક્ષ, મોસંબી જેવા ખાટા રસવાળા ફળોની ખેતીનો લાભ થાય છે. લૂ અને નોર્વેસ્ટ. ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશોમાં મે અને જૂનમાં બપોર પછી પશ્ચિમ દિશાએથી વાતા ગરમ અને સૂકા પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ પોઈન્ટ યાદ રાખો. ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશ છે. ત્યાં મે દરમિયાન જૂનના બપોર પછી પશ્ચિમ દિશાએથી આવતા પવનો ગરમ અને સૂકા પવનો આવતા હોય છે, જેને આપણે લૂ તરીકે ઓળખાવીએ છીએ. ઉત્તર ભારતનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ વિસ્તારોમાં લૂની અસરથી ઘણીવાર માનવી અને પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે. 2015માં મે-જૂન મહિનામાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા વગેરે રાજ્યોમાં 1000થી વધુ માણસો લૂના કારણે મૃત્યુ પામ્યા હતા. ચોમાસું શરૂ થાય તે પહેલા પશ્ચિમ બંગાળ પરથી વાયવ્ય દિશાએ ધૂળની ડમરીઓ સાથે ગરમ અને સૂકા પવનો વેગથી ધસી જાય છે, જેને નોર્વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વૈશાખ મહિનામાં આવતા આ પવનો જાનમાલને ભયંકર હાનિ કરે છે, તેથી તેને કાળવૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિસ્ટલ અને બોરા. હિમાચ્છાદિત પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા અને સૂકા પવનો ફ્રાન્સ અને ભૂમધ્ય કિનારે મિસ્ટલ તરીકે અને ક્રોએશિયાના એડિયાટ્રિક સમુદ્ર કિનારે બોરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૂમધ્યના કિનારા પાસે તેને મિસ્ટલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ક્રોએશિયાના એડિયાટ્રિક સમુદ્ર કિનારે તેને બોરા તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો સૂકા અને ઠંડે હોવાથી ખેતીના પાકને નુકસાન કરે છે. સિરોકા અને હર્મેટન. સહારાના રણ પ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્યના કિનારે ઇટલી, સિસિલી અને સ્પેનમાં સિરોકા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમધ્ય સાગર પર થઈને આવતા આ પવનો ભેજવાળા બનવાથી ઉપરના વિસ્તારોમાં ધૂળસભર વૃષ્ટિ થાય છે. સહારાના રણ પ્રદેશ પરથી દક્ષિણે ગિનીના અખાત તરફ વાતા ગરમ અને સૂકા ધૂળભર્યા પવનોને હર્મેટન તરીકે ઓળખવામાં આવે છે. ગિનીના વિસ્તારમાં રહેતા લોકો ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસીને બીમાર પડે છે. હર્મેટન પવનોથી લોકોને રાહત મળે છે. એટલે કે હર્મેટન પવનોથી લોકોને રાહત મળે છે, જ્યારે જે ભેજવાળા પવનો છે ગિનીના, જેના કારણે લોકોને બીમાર પડે છે. સ્થાનિક ભાષામાં લોકો આ સુખદ અને સ્વાસ્થ્યપ્રદ પવન હર્મેટન એટલે કે ડ્રોપ્સ વિન્ડમાંથી નામથી ઓળખાવે છે. એટલે કે હર્મેટન પવનોને સ્થાનિક લોકો તેમની ભાષામાં સુખદ પવનો અથવા સ્વાસ્થ્યપ્રદ પવનો તરીકે ઓળખાવે છે. તો મિત્રો, આપણે પવનોની માહિતી અહીંયા સુધી સમાપ્ત થાય છે. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો.
ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.